સમયાંતરે સુંદરકાંડના પાઠ પણ થતા રહે છે। ભાવિ ભક્તો પણ અહીંયા પધારે છે। દર શનિવારે પણ અહીંયા કંઈક ને કંઈક ઉત્સવ અહીંયા રાખવામાં આવે છે। એવી આ પ્રાચીન જગ્યા છે। આપ પણ આ જગ્યા ઉપર ચોક્કસથી પધારો અને અહીંયા દર્શન કરવા માટે ચોક્કસથી પધારો એવું અમારું આમંત્રણ છે। જય હનુમાન। खूब प्राचीन नगरी है जेनो पुराणों उल्लेख है। जिंजवाड़ाथी लगभग 7 किलोमीटर अंतरे बीड ने बीडनी वच्चे हनुमानजी नवाना हनुमानजी ની જગ્યા આવેલી છે। આજથી લગભગ 100 વર્ષ પહેલા આ વિસ્તાર જે અત્યારે આપણે ઊભા છીએ એક નવાપુરા નામનું ગામ હતું અને ગામનો ઉલ્લેખ પુરાતત્વ વિભાગના એક વડોદરા ગાયકવાડ યુનિવર્સિટીમાંથી રાહુલભાઈ ભાલિયા નામના વિદ્યાર્થી સ્ટુડન્ટ આવ્યા હતા રિસર્ચ માટે આજથી લગભગ 4 મહિના પહેલાં અને એમને પોતે પણ રિસર્ચ કર્યું હતું અને અહીંયા જૂના જે ઠીકરા છે અવશેષ હોય એના પરથી એમને તારણ કાઢ્યું હતું પુરાતત્વ વિભાગના રિપોર્ટે આધારિત કે 100 વર્ષ જૂનું અહીંયા નગર હતું અને જે જીંજવાડા સ્ટેટનો જે આખો નકશો છે એ દિલ્હી આર્કાઇવમાં આપણને ઉપલબ્ધ છે અને ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર પણ એ નકશા ઉપલબ્ધ છે। એમાં પણ અહીંયા નવાપુરા નામનું ગામ હતું એવો આપણને ઉલ્લેખ મળે છે અને નવાપુરા ગામ જે હતું એના નામ પરથી અહીંયા જે હનુમાનજી હતા એનું નામ પણ નવાના હનુમાનજી એવું નામ રાખવામાં આવ્યું। પણ હકીકતમાં આ જે ખૂબ પ્રાચીન અને પૌરાણિક છે। આનો ઇતિહાસ એવો પ્રાપ્ત નથી પણ એમ કહી શકાય કે 12મી સદી પહેલાની આ પ્રતિમા અહીંયા હયાત છે। જગ્યાનો ખૂબ પ્રભાવ છે અને પ્રભાવશાળી જગ્યા છે। અહીંયા સમયાંતરે સુંદરકાંડના પાઠ પણ થતા રહે છે। ભાવિ ભક્તો પણ અહીંયા પધારે છે। દર શનિવારે પણ અહીંયા કંઈક ને કંઈક ઉત્સવ અહીંયા રાખવામાં આવે છે। એવી આ પ્રાચીન જગ્યા છે। આપ પણ આ જગ્યા ઉપર ચોક્કસથી પધારો અને અહીંયા દર્શન કરવા માટે ચોક્કસથી પધારો એવું અમારું આમંત્રણ છે। જય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ, જય શ્રી રામ।